મિત્રો, પાટણ એટલે રાણકી વાવ અને રાણકી વાવ એટલે પાટણ. જ્યારે પણ આપણે પાટણનું નામ લઈએ એટલે આપણને રાણકી વાવ યાદ આવે. પણ આજે હું તમને ત્રિકમ બારોટની વાવમાં લઈને આવ્યો છું, જે પાટણમાં આવેલી છે. અને આપણે આ વાવની સંપૂર્ણ માહિતી જાણીશું આ વિડીયોના માધ્યમથી. મિત્રો, આ વાવનો ઉપરનો ભાગ છે અને આ વાવ 5 માળની છે, જે સામે સરસ મજાના ઝરૂખા બનાવેલા છે, બેઠકો માટે બાંકડા બનાવેલા છે. આપણે આગળ જઈએ અને જોઈએ જો એના ઉત્તમ પિલરો, સરસ મજાની કોતરણી, અને આપણે હાલ 5મા માળે ઊભા છીએ. મિત્રો, આ લેખ લખેલો છે એ આ વાવ વિશેનો લખેલો છે. મિત્રો, આપણે વાવને ઉપરથી જોઈ, હવે આપણે વાવની અંદર જઈએ અને અંદરથી વાવ જોઈએ. મિત્રો, પાટણ એક રાણકી વાવ પૂરતું પાટણ સીમિત નથી, પણ પાટણની અંદર એવા અનેક સોલંકી કાળના અને વાઘેલા કાળના અવશેષો આવેલા છે, જે ઉત્તમ કારીગરી, ઉત્તમ વાસ્તુશાસ્ત્ર, ઉત્તમ કલાના નમૂના પૂરા પાડે છે. મારા મત મુજબ હું કહું તો આખું પાટણ હેરિટેજ કહેવાય. તો આજે આપણે હતા મિત્રો ત્રિકમ બારોટની વાવમાં, જે પાટણની અંદર આવેલી છે. રાણકી વાવને તો સૌ ઓળખે છે, વર્લ્ડ હેરિટેજ છે, અને દેશ વિદેશમાં ઇન્ટરનેશનલ લેવલે રાણકી વાવનું બધી જગ્યાએ નામ લેવાય છે. પણ ત્રિકમ બારોટની વાવનો ઉલ્લેખ તમને જલ્દી જોવા નહીં મળે. અને ત્રિકમ બારોટની વાવનું બીજું પણ નામ શું છે, ક્યારે બંધાણી હતી, કોણે બંધાવી હતી, એની તમામ માહિતી આપણે આજના વિડીયોના મેળવીશું. ત્રિકમ બારોટની વાવ પણ ઉત્તમ વાસ્તુકલાનો નમૂનો છે અને બહુ સારી રીતે બંધાવેલી છે. આ એક પ્રજાને પીવાના પાણીનો સૂત્ર નહીં, પણ અહીંયા અનેક પ્રજાના મેળાવડા પણ થતા, એના માટે પણ આનું કામકાજ બહુ થયેલું છે. આ વાવ કેટલા વર્ષ જૂની છે, કઈ સાલમાં કોણે અને ક્યારે અને કેમ બંધાવી હતી આ વાવ, તો મિત્રો આ છે ત્રિકમ બારોટની વાવ, જે 5 માળની વાવ છે, જે ઉત્તમ કલાકૃતની કારીગરી અને વાસ્તુશાસ્ત્રનો ઉત્તમ નમૂનો છે. આ વાવ રાણકી વાવ બંધાયા પછીની છે. એવું કહેવાય છે કે જ્યારે રાણકી વાવ સરસ્વતીના નદીમાં પટની અંદર સાવ જમીનમાં દટાઈ ગઈ હતી, એના પછી આ વાવનું નિર્માણ થયેલું છે. આગળ આ વાવનું બાંધકામ 18 થી 19મી સદીની અંદર થયેલું છે. અને એવું કહેવાય છે કે આ વાવ સરકારના હસ્તક નહીં, પણ એક આ પ્રાઇવેટ વાવ છે, જે પ્રાઇવેટ વાવ એટલે કે એક બારોટ પરિવારે બંધાવી હતી. આ વાવને તો અત્યારે આ બારોટ પરિવારના હસ્તક આ વાવ છે, એટલા માટે આ વાવને એટલી બધી પ્રચલિત પણ ના થઈ શકે. એક કારણ એ પણ હોઈ શકે, સરકારી વાવ હોય તો એને પણ સરકારી વાવ સાથે જોડી અને એક યુનિક હેરિટેજની અંદર લઈ શકાય. મિત્રો, આ માહિતી ગૂગલ દ્વારા લીધેલી છે. મિત્રો, સંપૂર્ણ 100% સાચી માહિતી હોય એવો અમે કોઈ પણ દાવો નથી કરતા, પણ અમારો મૂળ ઉદ્દેશ જૂનો વારસોને આપણી સંસ્કૃતિ લોકો સમક્ષ લાવવાનો જ હોય છે. અને એવું કહેવાય છે કે રાણકી વાવના જે અવશેષો હતા, સરસ્વતી નદીના પૂરમાં કંપાતમાં દટાઈ ગયા હતા, ત્યારે 18મી થી 19મી સદી દરમિયાન રાણકી વાવના છૂટા પડેલા પથ્થરો, થાંભલાઓ અને શિલાઓનો પૂર્ણ ઉપયોગ કરી અને ત્રિકમ બારોટની વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મિત્રો વિકિપીડિયા અને ગૂગલ જેમિનીમાંથી આપણે લીધેલું છે. સાચી માહિતી તો જે આ વ્યક્તિ જાણકાર હોય એને જ હોય. મને અફસોસની વાત એ છે કે રાણકી વાવને જેવું માન મળ્યું એવું આ વાવને પણ મળવું જોઈએ, કારણ કે આ પણ વાવનો એક વારસો સાચવી રહેલો છે. અને આ વાવ
5 માળની વાવ આપણે છેક નીચે સુધી જઈએ। મિત્રો આ નાની નાની મૂર્તિઓ અને આ તમે વાવની સરસ મજાની નાની નાની કોતરણીઓ તમે જોઈ શકો છો અહીંયા। અને આગળ તમે ગણપતિ બાપાની મૂર્તિ જોઈ, એની એવી અનેક કલા કોતરણીઓ છે મિત્રો। તો મિત્રો આપણે હાલ વાવના તળિયે આવી ગયા છીએ। 5મા માળે નીચે છેક ભોય તળિયે રાણકી વાવ 7 માળની છે, એવી રીતે આ 5 માળની છે અને છેક તમે આટલા સુધી આવી શકો છો વાવમાં। અને આ વાવનો મેઇન કૂવાનો ભાગ છે। તમે આ જુઓ, અહીંયા અનેક નાના નાના હોલ કરેલા છે અને આ ઉપર તમે જોઈ શકો છો કે મૂર્તિઓની એવું બધું લગાવેલું છે ચારે બાજુ। અને આ વાવનો મિત્રો હાલ મિત્રો બુરાઈ ગયેલી છે। આપણે આ વાવના અંદરના ભાગમાં છેક છીએ। તમે આ વાવ 5 માળની આ વાવનો ઉત્તમ નમૂનો તમે જોઈ શકો છો મિત્રો। આ વાવની પણ પુરાતત્વ વિભાગે નોંધ લેવી જોઈએ અને આ વાવનું પણ સારું એવું સમારક કામ કરેલું છે, તો પછીથી પણ સારી એવી નોંધ લેવી અને આ વાવનું પણ એક અલગ સ્થાન મળવું જ જોઈએ। તો મિત્રો તમને અમારી આ ત્રિકમ બારોટની વાવનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારી આજુબાજુ આવી વાવ હોય તો અમને જાણ કરો। જય માતાજી।